ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ માત્ર ઉના, ગીર ગઢડાના વિસ્તારોમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળે છે. ખેડૂતોના મતે કપાસની ખેતી ખર્ચાળ બની છે અને કપાસમાં આવતા રોગે ખેડૂતોને અન્ય ખેતી કરવા તરફ મજબૂર કર્યા છે. તો કેટલાક ખેડૂતોના મતે મજૂરોની સમસ્યા અને તેમની સામે બજારમાં કપાસનો ભાવ પણ જવાબદાર છે. કારણ કે વર્ષોથી કપાસનો બજાર ભાવ 1200 થી 1300 રૂપિયા જ છે. કપાસનું વાવેતર ઘટવા માટે કૃષિ નિષ્ણાંતો ખેડૂતોની ઉદાસીનતા સહિત અનેક કારણો દર્શાવી રહ્યા છે. ગીર સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઓછા વાવેતરની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પડે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતની વાત કરીએ અથવા વૈશ્વિક વાત કરીએ તો કપાસનો પાક ખૂબ જ મહત્ત્વનો અર્થતંત્ર માટે અને આર્થિક રીતે પણ રોકડીયો પાક ગણાય. ગુજરાતમાં છેલ્લા 10-15 વર્ષના જો ડેટા જોઈએ, બીટી કપાસ પછી એક વેવ આવી હતી કે કપાસનું ખૂબ મોટું ઉત્પાદન અને એરિયા પણ વધ્યો હતો. 23-24ના આંકડા જોઈએ તો લગભગ 13,000 હેક્ટર જેટલું. એટલે આ જે આંકડાઓ બતાવે છે એ ખાસ કરીને કપાસમાં ખેડૂતોની ઉદાસીનતા બતાવે, કારણ કે એની પાછળના 2-3 કારણો જવાબદાર છે. એક તો કપાસનો પાક પહેલાં જ્યારે ઉત્પાદન આપતો એની અંદર પ્રશ્નો ખૂબ ઓછા હતા. હાલની સમસ્યાઓમાં ગુલાબી ઈયળ, રોગ જીવાતના પ્રશ્નો દિવસે દિવસે વધ્યા અને મજૂરી, અને એની સામે માર્કેટમાં જે રેટ હોવા જોઈએ 1400-1500 રૂપિયા જ ભાવ મળે મણના, તો ખેડૂતો માટે એક આર્થિક રીતે પણ ખૂબ મોટું બોજારૂપ બને. તેને કારણે જે કપાસનો પાક છે તો કપાસના પાકમાં જઈને સારો પૂળો મળવો જોઈએ તે નથી મળતો અને અન્ય પાક માટે જોગવાઈ થઈ શકે છે. અને બીજું કારણ એ છે કે જે ઘણા વર્ષોથી 4-5 વર્ષથી જે પિંક બોલમ ગુલાબી ઈયળનો એટેક ઘણો બધો આવે છે, તો એના કારણે કપાસ કરતા ખેડૂતો ઓછા થયા છે. પછી મજૂરની અસર દિવસે દિવસે વધતી જાય છે, એ પણ કારણ છે.